જેટ ન્યૂઝમાં સમાચારો સાથે હું સુલક્ષણા આપનું સ્વાગત કરું છું। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દર વર્ષે દરિયાઈ ભરતીથી ત્રસ્ત કચીગામ માંગેલવાડના રહીશો 16 વર્ષની જૂની સંરક્ષણ દિવાલની માંગ હજુ ન સંતોષાઈ। 31st ની ઉજવણીને લઈને દમણમાં પ્રવાસીઓનો ધસારો, કોરોનાનો કહેર ઓછો થતાં હોટલોમાં એડવાન્સ બુકિંગ વધ્યું। 31st માટે વલસાડ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો, સંઘ પ્રદેશની જોડતી સરહદો પર 18 ચેકપોસ્ટ ઊભી કરી। વાપી ઇમરાનનગરમાં ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન હાથ ધરાયું, પાલિકાની પીડબ્લ્યુડીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી। હવે સમાચારો વિગતવારથી। કચીગામના માંગેલવાડ વિસ્તારમાં દરિયા કિનારે રહેતા લોકો દર ચોમાસે ભરતીની સમસ્યાનો સામનો કરતા આવ્યા છે। અહીંના રહીશોની 16 વર્ષ જૂની પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ અત્યાર સુધી કોઈ સરકારી અધિકારી સંતોષી શક્યા નથી। ત્યારે આજરોજ કાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરવા આવેલા દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઈ પટેલ સમક્ષ પણ ગ્રામજનોએ પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી છે। દરિયા કિનારે રહેતા લોકો પૂર અને ભરતીની સમસ્યાથી હંમેશા ત્રસ્ત રહેતા હોય છે। દરિયાના પાણી તેમના ઘરોમાં ન ઘૂસે એ માટે સરકાર દ્વારા કાંઠાના વિસ્તારોમાં સંરક્ષણ દિવાલો બનાવવામાં આવી છે, જેથી અહીં વસતા પરિવારો દરિયાના વિકરાળ રૂપથી સુરક્ષિત રહી શકે। પરંતુ ક્યારેક સરકારી ખાતા અને રાજનેતાઓની અવગણનાને પરિણામે આ લોકોએ મુસીબતમાં પડવાનો વારો આવ્યો છે। આવું જ બની રહ્યું છે દમણ સાંસદના પોતાના ગામ એવા કચીગામમાં। આ ગામનો માંગેલવાડ વિસ્તાર દરિયાકાંઠાની નજીક આવેલો છે અને અહીં માંગેલા સમાજના 19 ઘરો આવેલા છે, પરંતુ દરિયાકાંઠે રહેતા હોવાથી દર વર્ષે અહીંના તમામ ઘરોમાં દરિયાઈ ભરતીના પાણી ઘૂસી આવે છે, જેને કારણે અહીંના લોકોને જાનમાલ અને ઘર વખરીનું ખાસું એવું નુકસાન સહેવાનો વારો આવે છે। વર્ષ 2004માં ચોમાસામાં આવેલી દરિયાની મહાભરતીમાં આ સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો। ત્યારબાદ અહીંના રહેવાસીઓએ તે સમયના સત્તાધીશ નેતાઓ સામે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ મૂકી હતી। બસ તે દિવસ છે અને આજનો દિવસ છે। આજે 16 વર્ષ બાદ પણ પ્રશાસનિક તંત્ર કે નેતાઓ અહીંના લોકોની સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ સંતોષી શક્યા નથી। નવાઈની વાત તો એ છે કે દમણના લોક લાડીલા સાંસદ લાલુભાઈ પટેલ ખુદ આ જ ગામની માટીમાં જન્મેલા છે, છતાં દરિયાકાંઠે વસતા આ લોકો સાથે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે। દર વર્ષે ચૂંટણી કે અન્ય કાર્યક્રમોમાં દરેક પાર્ટીના રાજનેતાઓ અહીં પોતાનો સ્વાર્થ સાધવા પધારે છે અને મીઠા મીઠા વચનો આપીને જતા રહે છે, પણ આજ સુધી અહીંના લોકોની સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ સંતોષાઈ નથી। ગામ લોકો પણ હવે દરેક નેતાઓને અને અધિકારીઓને સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરીને થાકી ચૂક્યા છે। ત્યારે જે દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઈ પટેલે માંગેલવાડની મુલાકાત લીધી હતી અને કાંઠાના વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ સમયે ગામ લોકોએ બાબુભાઈને પણ સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી હતી અને બાબુભાઈએ આવનારા દિવસોમાં ગામ લોકોની આ માંગ પૂરી કરવાની ખાતરી પણ આપી છે। તેમજ તેમણે ગામ લોકોને જ્યારે પણ નવું ઘર બનાવે ત્યારે દરિયાઈ લેવલથી થોડુંક ઊંચું ઘર બનાવવાની સલાહ પણ આપી હતી। પરંપરાગત રીતે માછીમારીનો ધંધો કરતા અને દરિયાદેવની જ પૂજા કરતા આ લોકો પોતાની જગ્યા છોડીને અન્ય સ્થળે રહેવા પણ જઈ શકતા નથી, એટલે સારા નસારા સમયમાં આ લોકો પાસે ભગવાનના ભરોસા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ રહેતો નથી। આગામી 5 તારીખે કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામ સભા પણ યોજાનાર છે, તેમાં પણ સંરક્ષણ દિવાલનો મુદ્દો ચરમ પર રહેશે। એટલે દર ચોમાસાની વિકટ પરિસ્થિતિમાં સ્થળાંતરનો સામનો કરતા કચીગામ માંગેલવાડના રહીશોની સંરક્ષણ દિવાલની માંગ ક્યારે સંતોષાશે તે હવે જોવું રહ્યું। દમણમાં દર વર્ષે ડિસેમ્બરની ફૂલ ગુલાબી ઠંડી અને ક્રિસમસ તેમજ 31સ્ટની ઉજવણી માટે હજારો પ્રવાસીઓ દમણ આવે છે। ત્યારે આ વખતે પણ કોરોના કહેર હળવો થતાં દમણ બીચ પર અને હોટલ બુકિંગ માટે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ પ્રવાસીઓ માટે હોટ ડેસ્ટિનેશન છે। ગુજરાત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના દરિયા કિનારે ફરવા આવે છે। જો કે મોટે ભાગે અન્ય રાજ્યની સરખામણીએ દમણમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય પ્રવાસીઓ ડિસેમ્બર માસમાં ક્રિસમસની અને 31સ્ટની ઉજવણી માટે અચૂક આવે છે। આ વખતે પણ કોરોના કહેર હળવો થતાં દમણ બીચ પર અને હોટલ બુકિંગ માટે પ્રવાસીઓનો ધરાસો વધ્યો છે। પ્રવાસીઓને દરિયા કિનારે મનોરમ્ય વાતાવરણ વચ્ચે બીચ પર ફરવાની મોજ કરાવતું દમણ કોરોના કાળમાં પ્રવાસીઓ પરના પ્રતિબંધથી સુનકાર બન્યું હતું। જો કે દિવાળી બાદ નિયમો હળવા થતાં ફરીથી પ્રવાસીઓના આવાગમનથી ધમધમતું થયું છે। અહીંના સુનકાર ભાસતા બીચ, દરિયા કિનારે આવેલી હોટલો પ્રવાસીઓના આવાગમનથી ફરી ધમધમતી થઈ છે। આ અંગે દમણ હોટલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હરેશ તંગલે જણાવ્યું હતું કે ગત વર્ષની તુલનાએ 30% પ્રવાસીઓ ઓછા આવ્યા છે, પરંતુ તેમ છતાં કોરોના કાળ બાદ દમણના બીચ અને હોટલો પર પ્રવાસીઓનો કલશોર ગુંજતો થયો છે।
દર વર્ષે ડિસેમ્બરની ફૂલ ગુલાબી ઠંડી અને ક્રિસમસ 31ની ઉજવણી માટે હજારો પ્રવાસીઓ દમણ આવે છે. અન્ય રાજ્ય કરતાં દમણમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે. સાથે જ ઔદ્યોગિકરણના ધુમાડિયા અને પ્રદૂષિત વાતાવરણની સામે અહીં સ્વચ્છ અને ખુશનુમા વાતાવરણ પ્રવાસીઓને વધુ પસંદ પડે છે. એટલે ઠંડીની સિઝનમાં હવા ફેર માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના પ્રવાસે આવે છે. પ્રવાસીઓના મતે દમણમાં આવેલા બીચ પર હાલના પ્રશાસને ખૂબ જ સુંદર કામગીરી કરી છે. દમણના લાઇટ હાઉસથી જંપોર બીચ સુધીના સીફેસ રોડને વિકસાવી સુંદર બીચનું નિર્માણ કર્યું છે. હજુ પણ પ્રવાસીઓને બેસવા માટે સારી સગવડ ઊભી કરે તો દમણનો બીચ પ્રવાસીઓ માટે વધુ સારું હોટ ડેસ્ટિનેશન બની શકે છે. ડિસેમ્બર ક્રિસમસ મહિનો અમારા માટે હોટલવાળા માટે બહુ ખાસ મહિનો ગણાય. દિવાળી પછી આ એક એવો ટાઈમ આવે જ્યારે અમારી બુકિંગ સારી ચાલતી હોય છે. કોવિડમાં જે પ્રમાણે અમારી જે હોટલ બધી બંધ થઈ ગઈ હતી એ હિસાબે દિવાળી થોડું સારું રહ્યું, ટુરિઝમ ઘણું આવ્યું હતું અને આ વર્ષે પણ ટુરિસ્ટનો ફ્લો ચાલુ થઈ ગયો છે. ગયા વર્ષે સરખામણી કરતાં થોડું ઓછું છે ડેફિનેટલી, પણ એટ ધ સેમ ટાઈમ અમને લોકોને અહીંયા આગળ અમારા સર્વાઈવલ માટે અને રોજિંદુ કામ ચલાવવા માટે બહુ સારું ટ્રાફિક લાગે છે અમને, અને હોપફુલી ક્રિસમસ અને ન્યૂ યર અમારું સારું જશે એવું લાગે છે. હા, અહીંયા દમણ કેવું છે, દમણ એક પ્રોક્સિમિટી ટુરિઝમ કહેવાય છે હમણાં, કે આ નજીકમાં એક તો પ્લેસ પડે છે એટલે લોકોને ટ્રાવેલની તકલીફ નથી થતી. લોકો ગાડી લઈને 3 કલાકમાં 4 કલાકમાં બોમ્બેથી કે બરોડાથી કે સુરતથી અહીંયા આગળ 2 કલાકમાં અહીંયા આવી જવાય, એટલે એ નજીકના રીતે આવે છે. પ્લસ અહીંયા આગળ બહુ ક્રાઉડેડ નથી એટલે લોકોને સારો ફીલ મળે છે. અહીંયા આગળ નવા જંપોર બીચ ને જંપોર પર જે વસ્તુ બની ગઈ હમણાં એ જોવા ખાસ લોકો આવે છે. અને દમણની અંદર બધી હોટલો બી છૂટી છવાયેલી છે એટલે એ લોકોનો રહેવાનો બી આનંદ અલગ આવે. અને ફૂડની અંદર જોવાય તો અલગ અલગ વાનગીઓ ખાવા પીવાની બધી સારી સગવડ અહીંયા દમણની અંદર મળે છે એટલે એના માટે લોકો આવે છે ને આરામ કરીને જાય છે. બીજું અહીંયા આગળ બીજો કોઈ જાતનો ત્રાસ પણ નથી એટલે ફરીને નીકળી જાય છે બધા અહીંયાથી. હા, સરકારની મેઇન MOHની જે ગાઈડલાઇન્સ છે એ તો છે જ, પણ એના ઉપર અમારે જે અહીંયા આગળ જે અમારા કલેક્ટરને એ લોકો જે ગાઈડલાઇન્સ આપી, એ લોકો જે પ્લાનિંગને કંટ્રોલ કર્યું એ બહુ આઈ થિંક વર્લ્ડની અંદર આપણો નંબર આવી ગયો દમણનો. અને એની અંદર એવું છે કે એ લોકોએ બહુ મહેનત કરી અને પ્રોપર ગાઈડલાઇન્સ આપી, પ્રોપર હર રોજ ધીસ થિંગ સ્પ્રે કરતા હતા બધી જગ્યા પર. પ્લસ અમને બધાને ગાઈડલાઇન્સ આપી કે ડિસઇન્ફેક્શન અમારો ચાલુ જ છે, અત્યાર સુધી બી ચાલુ છે. અને હેન્ડ સેનિટાઈઝર બધા લગાવ્યા છે, ટચલેસ પેલા લગાવ્યા છે, પ્લસ બધાએ માસ્ક પહેરવાના છે અને વિન્ડશીલ્ડ્સ પહેર્યા છે બધાએ. તો એ હિસાબે અહીંયા આગળ કંટ્રોલ બહુ ઘણો રહી ગયો. અને કોવિડનો રિપોર્ટ હમણાં વચ્ચે આવ્યો હતો કે 100% કોવિડ ફ્રી દમણ થઈ ગયું છે. અને એ હિસાબે ટુરિઝમનો ફ્લો બી અમને લાગે છે કે વાંધો નહીં આવવો જોઈએ. 31 ડિસેમ્બરને લઈને સંઘ પ્રદેશથી દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે વલસાડ પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે અને 18 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આગામી દિવસમાં આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરતથી દમણની સહેલગાહે આવતા અનેક લોકો દારૂનો નશો કરીને રાત્રે ગુજરાતમાં પરત ફરતા હોય છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે પોલીસ દ્વારા તેઓ ઝડપાઈ જતા હોય છે અને નશો કરીને વાહનો ડ્રાઈવ કરવું કે ગુજરાતમાં પ્રવેશ કરવું એ ગુનો બને છે. ત્યારે આવા દારૂ પીને નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકોને પકડવા માટે વલસાડ જિલ્લા પોલીસે હાલ વિશેષ એક્શન પ્લાન બનાવ્યો છે અને તે માટે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની આસપાસના અને સંઘ પ્રદેશ સાથે જોડાયેલી બોર્ડર ઉપર 18 જેટલી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ અભિયાન કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને સંઘ પ્રદેશ દમણ હોય કે સિલવાસ આ બંને જગ્યા ઉપર દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને તપાસ કરી જો જરૂર જણાય તો તેવાની સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. એટલે કે જો દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરશો તો નક્કી જેલની હવા ખાવી પડશે, જે માટે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર અત્યારથી સતર્ક બન્યું છે. 31 નજીક આવી રહી છે, તે સિવાય રેન્જ આઈજી શ્રી નવો દ્વારા એક અઠવાડિયાની ટ્રાફિકની સાથોસાથ પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવેલી છે, જેથી દરેક પોલીસ સ્ટેશન હાલમાં પ્રોહિબિશનમાં વધારેમાં વધારે કામગીરી કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 6-7 દિવસની અંદર 40થી વધારે ક્વોલિટી કેસીસ કરવામાં આવ્યા છે, જેમાં અમુક પોલીસ સ્ટેશનો દ્વારા જેટલા પણ લિસ્ટેડ અથવા તો દારૂની સંભાવના ધરાવતા ઘરો છે એ તમામ ઘરોમાં સામૂહિક રેડો કરવામાં આવી રહી છે અને વધારેમાં વધારે દારૂના કેસો કરવામાં આવી રહ્યા છે. એના ઉપર એક ચોક્કસ ઇન્ફોર્મેશન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ગઈકાલે જ વાપી ડીવાયએસપી નાઓ દ્વારા દારૂનો આશરે 15થી 20 લાખ જેટલો મોટો જથ્થો જે આડમાં છુપાઈને લઈ જવામાં આવતો હતો તે પકડી પાડવામાં આવ્યો છે. એમ આ રીતે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે. આપ 31ના ઉજવણી માટે કે એના માટે જતા હોય તો સૌથી પહેલી તો અમારી આપને વિનંતી એ છે કે કોવિડને ધ્યાનમાં રાખીને કરશો. આ વર્ષ જે છે કોઈ પણ ઉજવણી કરતાં કોવિડથી બચવું અને અન્યને કોવિડના ચેપથી બચાવવા એ ખૂબ જરૂરી છે.
માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય તો એવી જગ્યાએ જવાનું બિલકુલ ટાળશો. એ ઉપરાંત ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે, માટે એ દરેક મુસાફરો કે દરેક પ્રવાસીઓ એ બાબત ખાસ ધ્યાનમાં રાખે. આગામી દિવસોમાં 31 ડિસેમ્બર આવી રહી છે, જેની ઉજવણી માટે સમગ્ર સંઘ પ્રદેશ દમણ થન કરી રહ્યું છે. ત્યારે સુરતથી દમણ સલેગાહે આવનારા અનેક લોકો 31 ડિસેમ્બરના રોજ દારૂનો નશો કરીને પરત ગુજરાતમાં ફરતા હોય છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાને લઈને પોલીસ આવા લોકોને પકડીને જેલને હવાલે કરતી હોય છે. ત્યારે આવી રહેલી 31ને લઈ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ બની રહી છે અને આ દિવસો દરમિયાન દમણથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને ઝેર કરવા માટે કલસર ચેકપોસ્ટ ઉપર નાકાબંધી અત્યારથી જ કરી દેવામાં આવી છે, જે આપ જોઈ રહ્યા છો. કોઈપણ વ્યક્તિની ચકાસણી કર્યા વગર ગુજરાતમાં ન પ્રવેશે તે માટેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે અને તેને લઈને હાલ તમામ વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોને એટલી જ અપીલ છે કે 31 દરમિયાન દારૂનો નશો કરી દમણથી પરત ગુજરાત ફરશો નહીં તો જેલની હવા ખાવાનો વારો આવશે. કેતન પટેલ, જેટ ન્યૂઝ, દમણ. વાપીમાં નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા આજરોજ ઇમરાનનગર વિસ્તારમાં દુકાનદારોએ કરેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપીમાં નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ઇમરાનનગરમાં દુકાનદારોએ કરેલા અનઅધિકૃત દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ કાફલા સાથે શરૂ કરેલી કાર્યવાહીમાં દબાણકારોએ સ્વૈચ્છિક દબાણ હટાવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકામાં ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કાર્યવાહી બાદ હવે વાપી નગરપાલિકાએ અને પીડબ્લ્યુડી વિભાગે પણ દબાણ હટાવવું ઝુંબેશ હાથ ધર્યું છે, જેમાં બુધવારે ઇમરાનનગર વિસ્તારમાં દુકાનદારોએ અને મિલકત ધારકોએ કરેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહીની પ્રારંભ કર્યો હતો. વાપીમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વાપી નગરપાલિકાએ તેમજ પીડબ્લ્યુડી વિભાગે ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું છે. બુધવારે 40 જેટલા પોલીસ જવાનો જેસીબી ટ્રેક્ટર સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝા અને પીડબ્લ્યુડીના એન્જિનિયર જતીન પટેલ ઇમરાનનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. ઇમરાનનગર વિસ્તારમાં આવેલ મસ્જિદ અને તેની આસપાસના વિસ્તારમાં દુકાનદારોએ મોટા પાયે દબાણ કર્યું હોય તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ ઝુંબેશ કામગીરીમાં દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે સરકારી જમીન પર કરેલા દબાણો હટાવ્યા હતા. મોટાભાગે આ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો ધરાવતા દુકાનદારો, સ્પેર પાર્ટ્સ, હાર્ડવેર અને અન્ય દુકાનો ધરાવતા વેપારીઓએ આગળના ભાગે પતરાના કાચા શેડ બનાવી દબાણ કર્યા હતા, જેને શાંતિપૂર્ણ માહોલમાં દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇમરાનનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાના સેન્ટરની 12 મીટર સુધી પીડબ્લ્યુડીની હદ અને 6 મીટર પાલિકાની હદને ખુલ્લી કરવા અનિવાર્ય છે, પરંતુ તેમ છતાં દુકાનદારોએ દુકાનના માર્જિનથી વધુ 8 થી 10 ફૂટ સુધીનું દબાણ કર્યું હતું, જે તમામ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગની ટીમે બાતમી આધારે મોડી રાત્રે મેડા ગામથી ડાકોર તરફ જઈ રહેલા એક ટાટા ટેમ્પોમાં ગેરકાયદેસર લઈ જવાતા સીસમના અને સાગના અંદાજે 1,02,000ની કિંમતના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ફરાર ટેમ્પો ચાલકને પકડી પાડવા તપાસ શરૂ કરી છે. નાનાપોંઢા રેન્જના ફોરેસ્ટ અધિકારી અભિજીતસિંહ રાઠોડને મળેલી પૂર્વ બાતમીના આધારે રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ તેઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મીણધા ગામ ધાકવાડ તરફ જતા માર્ગમાં એક ટાટા ટેમ્પોને અટકાવતા તેમાંથી સાગ અને સીસમના ચોરસા મળી આવ્યા હતા. જંગલ વિભાગે માર્ગમાં ટેમ્પો અટકાવતાની સાથે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે જંગલ ખાતાની ટીમે ટેમ્પાની પાછળના ભાગે ઉપર મૂકેલા કેટલાક ઘર વખરીનો સામાન હટાવીને જોતા તેની નીચેથી આ કિંમતી સાગ અને સીસમના લાકડાના ચોરસા મળી આવ્યા હતા. જંગલ વિભાગની ટીમે ટેમ્પાની તપાસ કરતા ટેમ્પાની અંદરથી અતિ કિંમતી ગણાતા એવા સીસમના ચોરસા મળી આવ્યા હતા, જે કુલ 0.637 ઘન મીટર, જેની કિંમત 23,059 જેટલી થાય છે. ટાટા ટેમ્પોમાં છુપાવીને લઈ જવામાં આવી રહેલા લાકડામાં સાગના ચોરસા પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે કપરાડાના જંગલોમાં સાગના લાકડાની હેરાફેરી રાત્રિ દરમિયાન અનેક વાહનોમાં થાય છે. આ પકડાયેલા ટેમ્પોમાં પણ સાગી ચોરસા મળી આવ્યા હતા, જે કુલ 2.826 ઘન મીટર, જેની કિંમત 79,242 થાય છે. આમ બંને 1,02,301ની કિંમતના સાગ અને સીસમના લાકડાના જથ્થો જંગલ વિભાગે કબજે કર્યો છે, તો સાથે ટેમ્પાની કિંમત મળીને કુલ 2,77,307નો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે સામાન્ય રીતે કપરાડા અને ધરમપુર વિસ્તારમાં લાકડાની ગેરકાયદેસર રીતે ચોરી અને હેરાફેરી થતી જોવા મળે છે, પરંતુ સીસમના લાકડા ખૂબ કિંમતી અને જવ્વલ્લે જ મળી આવતા હોય છે. ત્યારે નાનાપોંઢા જંગલ વિભાગને મળેલી બાતમી આધારે મહત્વના એવા સીસમના લાકડાની હેરાફેરી કરતો ટેમ્પો હાથ લાગ્યો છે. ટેમ્પાની અંદર એ લોકોએ જે પેટ્રોલિંગમાં પોલીસ પેટ્રોલિંગ ફોરેસ્ટ પેટ્રોલિંગનો સ્ટાફ છે
તેને શંકા ન જાય એટલે એ લોકોએ એક નવી મોડસ ઓપરેન્ડી આ ટેમ્પામાં કરી હતી. એ લોકોએ ઘરેનો સામાન ટ્રાન્સફર કરતા હોય તેવી રીતનો એક આખો ભાવ ઊભો કર્યો હતો. ગાડીની અંદર વાસણ, પછી સુવાના પાથરવાના ગાદલા, ઓશિકા અને જૂના પલંગ અને સેટી એ ટાઈપનું આખું ઉપરથી કવર કરેલું હતું. અને બધી વસ્તુઓ રિમૂવ કરીને જોતાં નીચેથી આવું સાદી ચોરસા અને સીસમના ચોરસા એનો મુદ્દામાલ મળી આવેલો. સીસમ છે એ જનરલી ગુનાકામની અંદર પણ હાલ જોવા મળતું નથી. જે ઇલીગલ વાતુક થાય છે એ શાક અને ખેનું જોવા મળે છે. પણ આ કોઈ ઘર વપરાશના કામે કે ક્યાંક જૂના મકાનની અંદર સ્ટોક કરેલો હોય તેવું પ્રથમ દ્રષ્ટિથી જણાઈ આવે છે. પારડી ખાતે આવેલ રોયલ કોમ્પ્લેક્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટના બંધ રો હાઉસમાં ચોર તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પારડી શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલી રોયલ કોમ્પ્લેક્સમાં 2 જેટલા રો હાઉસમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની બુધવારના રોજ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં હાલ મુંબઈ ખાતે રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ કરતા યજ્ઞેશભાઈ દેસાઈનો રો હાઉસ આવેલો છે, જેમાં તેઓ રજાના દિવસોમાં પારડી ખાતે આવી રહેતા હતા. બાકીના દિવસોમાં એમનો રો હાઉસ બંધ રહેતો હતો. આ બંધ રો હાઉસને ચોર તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ટેરેસમાંથી ચોર તસ્કરો રો હાઉસમાં બેઠા હતા. જો કે યજ્ઞેશભાઈના ઘરમાં કેટલો ઘર વપરાશનો સામાન પડ્યો હતો, જે સરસામાન ચોર તસ્કરોએ વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યજ્ઞેશભાઈ હાલ મુંબઈ હોય, જેઓના પારડી આવ્યા બાદ જ તેમના રો હાઉસમાં શું કિંમતી વસ્તુ હતી અને શું ન હતી, શું ચોરાયું જેવી વાત તેમના આવ્યા બાદ બહાર આવે એમ છે. જોકે પડોશીઓએ રો હાઉસની બારી ખુલ્લી જોતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી અને આ અંગે પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. વાપી નજીક મોરાઈ ફાટક પાસે ટાઉન પોલીસે બાતમી આધારે ટેમ્પામાં એલ્યુમિનિયમ પ્લેટની આડમાં સેલવાસથી અંકલેશ્વર લઈ જવાતા દારૂના 360 બોક્સ ઝડપી પાડ્યા છે અને 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વાપી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોરાઈ ફાટક નજીકથી વાપી ટાઉન પોલીસે બાતમી આધારે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ કરી તેમાં રહેલ 6,19,500 રૂપિયાની એલ્યુમિનિયમ પ્લેટ, 15,27,840 રૂપિયાનો દારૂ, 12 લાખનો ટેમ્પો મળી કુલ 33,52,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં એલ્યુમિનિયમ પ્લેટની આડમાં મળી આવેલ દારૂનો જથ્થો સેલવાસથી અંકલેશ્વર લઈ જવામાં આવતો હતો. આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે આપેલી વિગતો મુજબ તેમને બાતમી મળી હતી કે સેલવાસથી GJ23 AT1645 નંબરના એક ટેમ્પામાં સેલવાસથી દારૂ ભરી ટેમ્પા ચાલક સુરત જવાનો છે. જે બાતમી આધારે વાપી ટાઉન પોલીસ મોરાઈ ફાટક નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વોચમાં હતી, ત્યારે દારૂ ભરેલ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં એલ્યુમિનિયમની પ્લેટ ભરેલ હતી, જેની નીચે 360 દારૂના બોક્સ સંતાડવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલક અશોક કુમાર બિશ્નોઈની ધરપકડ કરી ટેમ્પો અને દારૂ કબજે લીધો હતો. ટેમ્પો ચાલક અશોક કુમાર ગોકલારામ બિશ્નોઈની પૂછપરછ કરતા તેમને સેલવાસ નરોલી વિસ્તારમાં રોહિત નામના ઈસમે દારૂ અને એલ્યુમિનિયમની પ્લેટ ભરી આપેલ હતી અને અંકલેશ્વર નજીક હાઈવે પર જગદીશ નામના ઈસમને ટેમ્પો આપવાનું જણાવ્યું હતું. પોલીસે હાલ ટેમ્પો ચાલકની ધરપકડ કરી 12 લાખનો ટેમ્પો, 6,19,500 રૂપિયાની એલ્યુમિનિયમ પ્લેટ, 15,27,840 રૂપિયાનો દારૂ સહિત કુલ 33,52,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટેમ્પામાં દારૂ ભરાવનાર રોહિત તેમજ દારૂ મંગાવનાર જગદીશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સેલવાસ નગરપાલિકા આ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ભાગ લઈ રહ્યો છે, જે અંતર્ગત સેનિટેશન વિભાગના ચેરમેન દ્વારા અન્ય સભ્યો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ રહેલા દરેકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. સેલવાસ નગરપાલિકા આ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ભાગ લઈ રહ્યો છે, જે અંતર્ગત સેનિટેશન વિભાગના ચેરમેન શ્રીમતી રજની શેટ્ટી દ્વારા અન્ય સભ્યો સાથે ઉપસ્થિત સોસાયટીના પ્રતિનિધિ, શાળાના આચાર્ય, વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓને અને સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં ભાગ લઈ રહેલ દરેકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સેલવાસ નગરપાલિકા આ વર્ષે ગાર્બેજ ફ્રી સિટી માટે ભાગ લઈ રહ્યું છે. દરેકને અનુરોધ છે કે દર વખતની જેમ આ વર્ષે પણ પાલિકાને સહયોગ કરે અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહયોગ આપે
અને સ્વચ્છતા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર 1800 પર કોલ કરે અથવા smcdnh.in પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. વધુમાં વધુ સ્વચ્છતા એપ્લિકેશન ડાઉનલોડ કરે અને કોઈપણ પ્રકારની સ્વચ્છતા સંબંધિત ફરિયાદ નોંધાવે. स्वच्छ सर्वेक्षण 2020 में जो भी विजेता रहे हैं उनको बहुत बहुत बधाई. ये जो अवार्ड मिला है उनको, ये सारे स्कूलों के लिए या सोसाइटीज़ हो या एरियाज़ हो, उनके लिए एक इंस्पिरेशन है कि वो और स्वच्छता बरते. अभी आपने देखा होगा कुछ दिनों पहले हम लोग ने एक टेम्पो का इनॉग्रेशन किया था जो मैसेज दे रहा है स्वच्छ सर्वेक्षण 2021 के लिए कि सफाई रखें और हमें और अच्छे इनाम से हमें आगे आना है. और ये जो प्राइजेज़ मिले हैं स्कूल्स को या होटल्स को, सोसाइटीज़ को, हॉस्पिटल्स है और ऑफिसेज़, गवर्नमेंट ऑफिसेज़ है, ये सब इंस्पिरेशन बनते हैं और सारे इंस्टीट्यूशंस के लिए कि वो भी आगे बढ़े और उन्हें भी प्राइज़ मिले. और हम ये आशा करते हैं कि फ्यूचर में इतना सफाई का ऐसा सिचुएशन हो कि सब टाई हो जाए, कि हम लोग ये तय करना हमारे लिए बहुत मुश्किल हो जाए कि इनाम किसे दिया जाए. तो मैं बहुत बहुत मुबारकबाद देती हूँ जो भी विजेता हैं. कहना चाहता हूँ कि ये बनाए उनके और भी लोगों को इसमें पार्टिसिपेट करना चाहिए. ये कंपटीशन की तरह नहीं लेना चाहिए, डेली रूटीन की तरह लेना चाहिए सफाई को. और जैसे मोदी जी ने सपना दिखाया है मतलब स्वच्छ अभियान का, तो ये सब जो कार्य हो रहा है तो उसमें ये बहुत सारे स्कूल को, होटल्स को, ये बहुत सारा जो भी सोसाइटी को मिला है, तो वो उनको और भी लोगों को कंपटीशन में जैसे नहीं आते लेकिन और सफाई अपनी ज़रूरत समझ के बहुत सारी सफाई में आगे आना चाहिए और इसमें बढ़ चढ़ के हिस्सा लेना चाहिए. क्योंकि देश साफ रहेगा तो हमारा स्वास्थ्य अच्छा रहेगा, या जो भी हमारा हेल्थ से जुड़ी बीमारी या जो भी बहुत सारी प्रॉब्लम हम सॉल्व कर सकते हैं सफाई के जरिए. तो सफाई में बढ़ चढ़ के हिस्सा लीजिए. પર્યાવરણની જાળવણી માટે દરેક શહેરમાં લોકો સાયકલ સવારી કરે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સેલવાસની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ અને વિક્રમ પ્લાસ્ટરાઇઝર કંપનીએ પહેલ કરી કામદારોને સાયકલનું વિતરણ કર્યું હતું અને સાયકલ ફોર ચેન્જના અભિયાનમાં પોતાની ભાગીદારી આપી છે. સાયકલ ફોર ચેન્જ પ્રોજેક્ટની અમલવારી કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે દરેક શહેરમાં લોકો વધુને વધુ સાયકલ સવારી કરે તે માટે જનજાગૃતિ સહિતના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સેલવાસની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ અને વિક્રમ પ્લાસ્ટરાઇઝ કંપનીએ પહેલ કરી છે. એમણે કંપની કામદારોને સાયકલ વિતરણ કરી અભિયાનમાં ભાગીદારી નોંધાવી છે. આજે જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે કલેક્ટર સંદીપ કુમાર સિંઘે લીલી ઝંડી બતાવી સાયકલ લાભાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સાયકલ ફોર ચેન્જ અભિયાનમાં વધુ લોકો જોડાય અને પર્યાવરણને સુધારવામાં પોતાનું યોગદાન આપે તેવું જણાવ્યું હતું. इंडिया साइकिल फॉर चेंज चैलेंज तहत आज हमारी इंडस्ट्री भिलोसा इंडस्ट्री की तरफ से वर्कर्स को साइकिल गिफ्ट दी गई है. और ये अभियान में जुड़ने से हमें बहुत ज़्यादा खुशी हो रही है, जो हमारे पर्यावरण की भी सुरक्षा करेगा और हमारे साथी भाई जो है उनकी सेहत की भी रक्षा करेगा. और हम लोग ये भी उम्मीद कर रहे हैं कि हमारे सिलवासा के दूसरे सभी भाई बहन जो इंडस्ट्री से जुड़े हैं, जो नहीं जुड़े हैं, वो भी ये अभियान में जुड़े और ये अभियान को एक अभिन्न चैलेंज दूसरे स्टेट में भी हम लोग भेजे मैसेज, ये उम्मीद के साथ में हम आभार व्यक्त करते हैं. हम लोगों को प्रोत्साहित कर रहे हैं कि लोग ज़्यादा से ज़्यादा संख्या में साइकिल से ट्रैवल करें और जिससे कि जो हमारा पॉल्यूशन की समस्या है, जो ध्वनि पॉल्यूशन की समस्या है, एयर पॉल्यूशन की समस्या है, उससे निजात मिले. तो उसके लिए अपने शहर को जो सिलवासा स्मार्ट सिटी ने ठान लिया है कि उसको साइकिल फ्रेंडली बनाना है, तो उसी मुहिम के तहत आज इंडस्ट्री एसोसिएशन ने भी हमें साथ दिया और 2 इंडस्ट्री विक्रम प्लास्टिसाइजर और भिलोसा इंडस्ट्रीज़, उन्होंने अपने वर्कर्स को साइकिल गिफ्ट किया जिससे कि वो जो है साइकिल से ही अपने इंडस्ट्री में आएंगे. तो हमारा इसी तरीके से बाकी लोगों से भी अनुरोध है, आह्वान है कि आप भी जो है अधिक से अधिक मात्रा में साइकिल का प्रयोग करें, जिससे कि जो है हम पोल्यूशन
मुक्त सिलवासा की तरफ बढ़ सके। और उसके लिए एक पहल सिलवासा स्मार्ट सिटी ने स्टार्ट किया है, जिसमें कि हमने रोड की लेन्स को आइडेंटिफाई किया है जहाँ पर कि सिर्फ साइकिल ही चल सकेंगी। तो उसके लिए भी जो हमारा काम चालू हो गया है, और वो एक पट्टे की मार्किंग जहाँ पर कि सिर्फ साइकिल के अलावा और कोई भी वहाँ पर नहीं ट्रैवल कर सकता है, तो उस दिशा में भी हम आगे बढ़ रहे हैं। तो आप सभी से अनुरोध है कि इस मुहिम में आप भी जुड़िए और सिलवासा स्मार्ट सिटी का आप साथ दीजिए। और हम बहुत बहुत धन्यवाद करते हैं कि इंडस्ट्री एसोसिएशन हमारे साथ जुड़े और इसमें आगे आए हैं। धन्यवाद। आज फ्रॉम द इंडस्ट्री विक्रम प्लास्टिसाइजर और भिलोसा इंडस्ट्री ने इसकी एक पहल की है, एंड आई एम श्योर के दूसरी इंडस्ट्रीज़ और सब लोग आगे आएंगे। और ये कंसेप्ट जो है वो नीड ऑफ द आवर है फॉर द एनवायरनमेंट ऑफ द कंट्री एज वेल एज ऑन कोरोना जैसे क्राइसिस में फॉर हेल्थ पॉइंट ऑफ व्यू ऑल्सो ये बहुत ही अच्छी चीज़ है हर एक जन के लिए। तो आप सबसे माध्यम से मैं रिक्वेस्ट करना चाहूँगा सिलवासा की आम जनता को, इंडस्ट्री को, हर एक को कि साइकिल का उपयोग करें। और इंडस्ट्रीज़ में है स्टाफ मेंबर्स है वो एटलीस्ट वीक में एक बार साइकिल जो है वो आने जाने के लिए रखें और कार या स्कूटर का उपयोग ना करें। एंड जो जैसे कलेक्टर साहब ने बताया कि एक सेपरेट लेन बनाने की कोशिश की जा रही है साइकिल के लिए, तो बहुत ही ज़रूरी है। उसके बगैर ये ट्रैफिक में बहुत ही डिफ़िकल्टीज आएगी। तो जल्द से जल्द हम अर्ज करते हैं एडमिनिस्ट्रेशन को कि इसकी शुरुआत लेन की जल्द से जल्द की जाए। जता पहला फरी एक नजर આજના મુખ્ય સમાચારો પર। દર વર્ષે દરિયાઈ ભરતીથી ત્રસ્ત કચ્છગામ માંગેલવાના રહીશો 16 વર્ષની જૂની સંરક્ષણ દિવાલની માંગ હજુ ન સંતોષાઈ। 31ની ઉજવણીને લઈને દમણમાં પ્રવાસીઓનો ધસારો, કોરોનાનો કહેર ઓછો થતાં હોટલોમાં એડવાન્સ બુકિંગ વધ્યું। 31 માટે વલસાડ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો, સંઘ પ્રદેશની જોડતી સરહદો પર 18 ચેકપોસ્ટ ઊભી કરી। વાપી ઇમરાનનગરમાં ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન હાથ ધરાયું, પાલિકાની પીડબ્લ્યુડીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।